સચિન, સચિન, હા તો પગાર લાઈન મેલ્યો ગોધરામ જો જુઓ મારા ભૈયા. મોય મેલ્યો ભોગ બરાબર તું તો લઈને ગયો એમ કેજે પાહો. ગોધરો ભય નાખ. સવારે હું પગાર લઈને આવી મેલ્યો હતો જે છે તાન થઈ ગયા હા તો જે છે તમે પૈસા પરોણે આખો દાડો ચાલ લઈ લઈને થાકી જવું અને પગાર ચોક લઈ ગયો કે એવું કશું તાર કોઈ તું અમારે હા કોઈ નથી આવ્યું તો ભેમુજી આવ્યા હતા તો આવ્યા હતા પણ જતા રહ્યા પણ હા ભેમુજી તો નહીં લઈ ગયા હોય આપણે ડાયરેક્ટ કહેવાય ના હતો પણ ભેમુજી આપણા ઘરના માણસ છે તો કદી ચોરી તો ના કરો તો કોઈ કહેવાય ના હોય તો કઈ લઈએ લે ગાડી ગયા હોય ભાઈ હા કરો લે હવે તો શિયાળો જો આટલો બધો ગોદડો લઈને નામ ગાય એટલે એવું નહીં કરણભાઈ આ હવારે ડેરીમાં પગાર લઈને મેલ્યો તો ગોદડો તે જડતો નહીં શિખર કોક લઈ ગયું હું પગાર લઈ ગયું કોક હો 10,000 રૂપિયા લઈ ગયું 10,000 રૂપિયા હતા તાણ એટલે પણ ભલા મોડા ગોદડો મેલાય લે 10,000 હોય બાર એટલે અમુક વાત તો રોજ હોય પડે રહે તે આજે હોય મેલે એમ તો એમ ના મેલાય યાર તિજોરી નહીં ઘરમાં તિજોરી મેલાય યાર હવે તિજોરીને આપણે ચાવી ખોલતા ના આવડે એ બધું છે જફા કરે હવે હોય તો ગમે તેવા લઈ ગયો કને ખબર પડે કયો હવારે ભેમોજી ભાઈ કોક આયા હતા એમુજી તો યાર તમારા પાડો છે તમારા કુટુંબ ના બરોબર એરા થોડી લઈ જાવ યાર એરા ના લઈ જાય આપણે ડાયરેક્ટ ઈવન તો કહેવાય ના ને એ જ ને તમારા ભાઈ કુટુંબ ના બરોબર આપણે ડાયરેક્ટ કોઈના પર આરોપ ના નખાય આરોપ તો ના નખાય પણ કોક કરવું તો પડશે 10,000 રૂપિયા જાય એટલે વાત તો સાચી તમારી યાર બરોબર છે આ તો ચોર આયા છે ઘરમાં કોઈ બીજું કોઈ ફેદી નહીં ના બીજું બધું કમ્પ્લીટ ના હિંમત છે કશું ફેદી નહીં ના ડાયરેક્ટ સીધો ગુજરાતની 10,000 રૂપિયા લઈ ગયા હા ડાયરેક્ટ ગોધરામી લઈ ગયા તો આ તો યાર કોઈક જોણ ભેદું હોય તો જ આવું કરે કોનું કોક ગમે પ્રશ્ન કરું એટલે ગમે તે તમારે આ તો ખબર તમારા ઘરનો માણસ હોય ને હો તો જ લઈએ કે કારણ કે ચોર આવે એટલે પેલા શું કરે પેલી સીધી તિજોરી ખોલે ચોર હા ડાયરેક્ટ તિજોરી માં બધું લઈ જાય દાગીના હા. બાગીના ડાયરેક્ટ ગોદરો કોઈ ફેદવા દે કોઈ કોઈ ગોદોડા ભેદા જેને ખબર હોય ને હા એને જ કે બોલે ભાઈ ભાઈ લાભો હોય પૈસા મળે એને ખબર હોય ને એને જ ડાયરેક્ટ ગોદડો માત નાખે આ તો ગમે કોઈક આઈડિયા લેવી પડશે આ ચોરને પકડવાનો આ તો એક આઈડિયા આપણા જોડે બોલો ચોરને હાલ પકડી પાડીએ આ તો આલો હે તો આઈડિયા જે કરી દઈએ તાર. જો હા હું હે ને અત્યારે જવું બરોબર તમારે બધા આજુબાજુ રહીને તમારા ભાઈઓ હો જો ઘેર જવું બરાબર અને એમ કહું કે લાલ ભાઈ આજ તો પડે ને ભૂઈ કે માથા વાજ્યું હો બરાબર અને કુમામ જતા રહે આવી વાત કરું ઘેર જઈને બરોબર એટલે પછી એમાં કહેવાનું પૈસાની લાલચ આલે હું હા તો લાલભાઈ ને હમણાં ઈંડા વેચાય ને 50,000 રૂપિયા આવી બરોબર બરાબર. અને 50,000 રૂપિયા લઈને આવતા હતા બાઇક લઈને અને બાઇક પછી પડે અને માથા વાગ્યું હોય તે કોમમ જતા રહે એટલે 50,000 ની હું લાલચ આપે ને એટલે એટલે ગમે તે જે આ ચોર કરશે ને હોવા. એનો 50,000 ની લાલચ હોય અત્યારે રાતે ચોરી કરવા આવશે ને આવશે એ તો સૌથી સારું તારે. બરોબર. હા કારણ કે લાલચ વસ્તુ એવી છે ને કે એના હોય ખેંચી જ લાવે તેથી જ લાવો બરોબર. એ 10 મળે ને બીજા 50 મળે તો 60 રૂપિયા 60,000 આવી જાય કે? આવી જાય કે યાર હા. પણ તમે એક્ટિંગ કરવી પડશે કોમામ જોવાય નહીં હા બરોબર એ તો હું કરું acting કરું. હા એમને ખબર શક ના પડવો જોઈએ કે લાલભાઈ એક્ટિંગ કરે કશું કશું એને શક નહીં પડે તો હું જઈને આવું તમારા ભાઈઓ કહીને આવું બરોબર આ બધો બધો મસ્ત વ્યવસ્થિત હતો એમ કરી દો હા હું હાલ જ ઓટો મારીને આવું ને સમાચાર પકડાય બરોબર સારું સારું
લે પાણી નાવું પડશે. ઓ ગોડાજી હા બોલો કરણભાઈ. કરવા લે હતા રાતે હા નાવા બેવું તો ધોનમાં જતો તે કંટાળે હું બરોબર નો હતો. તો રાતે નાવાનું યાર યાર નાવું તો પડશે ને તમ કે તો જતો આખો દાડો ગોડાઈ હેરાન થઈ ગયો. ગોડો હતો તે ગોળો આવ્યો તો જોનમાં એમ હવ એટલે ભાઈ તી ગોડાઈ તો કંટાળ્યો તે વચ્ચે ઘેર આવતો હતો તે વચ્ચે પોલીસ વાળાએ પકડ્યો. એ મારતો આવડા પૈસા છે એમો આવ્યો મારતો આવાજ કર. લાયસન્સ નતું એટલે તે મેમો આવાજ કે આવડા મોટા થયા કદી લાયસન્સ કઢાયું? અત્યારે નિયમો કેવા થઈ ગયા, કાયદા કાનૂન કેવા થઈ ગયા, અત્યારે કોઈનું ચાલતું નહીં. તમારે ગમે તેવી ઓળખાણ હોય ને તો તમારે મેમો તો ભરવો જ પડે. અત્યારે ઓળખાણ ચાલતી જ નહીં જોય. અત્યારે કમ્પ્લીટ કાયદેસર જે થતું હોય ને એ જ થાય બરોબર. એટલે કઢાઈ દો લાયસન્સ બાયસન્સ યાર. આવે લાયસન્સ વગર બાઇક લઈને ના ફરાય, હલવાઈ રહ્યો કોક દાડો. ના ના હવે તો ઘટાઈ દેવું. બે ત્રણ વખત ભરાય એટલે હવે ઘટાઈ દેવું. કઢાઈ જ દેવું પડે. બધા નિયમો બધા અત્યારે કડક થઈ જાય. વાત સાચી. હવે કડક બહુ કડક થઈ ગયો બધું. અને વડાજી એક વાત લે આવો જો તમે સમાચાર વાપરે કરે એટલે તમારે નહીં પેલા લાલભાઈ આપણો હા એટલે ભૂલ પડે એનું કોઈ સમાચાર વાપરે તમે? ના હું તો હાલે હાલે જ આવું ને લગનભાઈ હોય. શું વાત કરો યાર. મને સમાચાર મળે કે રે ગંજમાં આવતા હતા બરોબર, પેટીમાંથી 50,000 રૂપિયા લઈને અને રસ્તામાં બાઇક સ્લીપ મારી ગયું ને તે ભૂલ પડ્યા અને હું માથામાં બેઠો મારવા ગયો તો કોમામ જતા રહ્યા. એવું હવ 50,000 રૂપિયા લઈને આવતા પણ પછી કોમામ જતા રહ્યા. શું કરવાનું ગયો હવે? એટલે તમે ખબર બહુ કાઢતા આવજો બા જઈને. ખબર તો હાલ તો કાઢવી નહીં. હાલ તો હું કંટાળીને આવ્યો એટલે હાલ તો હું સવારે જાય હું તો ખબર જ્યાં જવું હોય ત્યાં યાર. આ તો મને સમાચાર મળ્યા એટલે કીધું તમને બરોબર. ખબર હવે કાઢતા આવજો, ઓટો મારતા આવજો. એ તો હું સવારે જતા તને ખબર કાઢવાનો. એ સારું હેડો તાણ હો. એ સારું હેડો. એ સારું હેડો. એ આ તો લાલાના પૈસા લઈને આવ્યો. પૈસા ગણવા દે એટલો મોટો હાથ માર્યો ને એનો હાથ જોઈએ. 8,000 9 10. હા ભીમાજી હા આવો કરજી. શું કરો લે એના પૈસા ઘણો લાયા. આ તો ભાઈ દલાલી ના આવો. દલાલી નહીં તમે ચેની દલાલી ચાલુ કરી પાઈ? એનો ભાઈ એકલો પાડો વેકાવરાયો તો એના આયા. એવું એમ? આ દલાલી કરો તમે? બધું કરી આપો તો. હવે આવું કયો તો ખબર પડે કે યાર અમારે કોઈક વેકાબો તો કહીએ જ તમોન. હા પાડો વેકાવ કેજો. કહેશું વાંધો નહીં. હું કહું હા તમારા ભાઈના સમાચાર લીધા કે નહીં તમે? કેમ હું થયું? તમને ખબર જ નહીં વાતની યાર. ના તમારા લાલભાઈ નહીં આપણે પેલા આ એ તો ખબર બહુ થયું એટલે. લઈ રહ્યા ગંજમાં જ્યાં હતા બરોબર. પેઢીમાંથી પૈસા લઈને આવતા હતા 50,000 રૂપિયા હતા અને બાઇક સ્લીપ મારી ગયો. બાઇક સ્લીપ મારી ગઈ. હા અને પડે ને તો પાછળ મગજમાં વાગ્યું ને એના મગજમાં. એને હું કહું બાઇક આવડતું નથી એટલે લઈને દોડતો છે. વાત સાચી યાર પણ હવે શું કરે ગયો બરોબર. હવે માથા વાગ્યું કોમામ જતા રહ્યા યાર. તો ઓમન જતા રે હવ કોમામ એમ જતા કેવું વાગ્યું? એટલે હવે પાછળ એનું મગજ આ વાગ્યો વાગે એટલે શું થાય પછી? ઈ વાગ્યું? હા કોમામ જતા રહ્યા બરોબર. કશું ભોન જ નહીં યુવાન તો ગમે તે આવક જાય કશું ખબર જ નહીં પડતી. ઓમ ઓછો ખુલ્લી રાખી ઓમ નામ પડી રહે. ઓમ ઓછો કરે ખાલી ઓછો હલાવે. એવું હવ બીજું તો કોઈ થાય નહીં મને કોમ્બો. કોમાં બીજું શું હોય ખબર મોડે તો કોઈ ખબર જ ના પડે ને. કાલે આમ ઊંઝો જોઈ રહે તો કોઈ ખબર જ ના પડે. અને તમે તો ભાઈ હો તો યાર તમે ખબર કાઢવાની ગયા યાર. તમે અહીં ગીરું તો આમાં તો ખબર જ છે ને કે ખબર જ નહીં. તો તમે તો ખબર જ નહીં શું કરવાનું કયો. આ તો હમણાં જો એડો ખબર કાઢો વાંધો નહીં. ખબર કાઢતા આવી બરોબર. બે ચા બા મેલાવ. ચા નહીં પીવી યાર. હું ચા પીવા હતા રાતથી હવે ઊંઘવાનું નહીં. ઊંઘવાનો ટાઈમ હોય તારે. પૈસા વાળા થવા માંડ્યો તમે હવે. શું પૈસા હતા દલાલી ના કહું તો હું. એવું હા કશું વાંધો નહીં પણ જતા આવજો. ટાઈમ મળે તો ઓટો મારતા આવજો. બીજું હા એ તો જતા હું પણ પાડો વેકાવ જ કહેજો. તો પાડે વેકાઈશું ને ભેંસે વેકાઈશું ભાઈ બરોબર. હા આપણે બે આ એમ પોતે. કશો વાંધો નહીં યાર. તમને જ આપી ગયો બરોબર. એવડા તાણ બેહો તમે હું જઉં તાણ. હા રેડો જો. બરોબર ને? હા બરોબર. સારું હેડો બરોબર. હા તમારું બરોબર તો બરોબર છે કરણભાઈ. તમે સમાચાર મસ્તંગ લઈને આવ્યા. સવારે 10નું થયું અને અત્યારે આર્યો પડ્યો કોમામ જતો રહ્યો ને એટલે અત્યારે જવું અને 50 બીજા લઉં. એક ભેંસ આવી જા મારતો તારે જવા જ દે. લાલભાઈ લાલભાઈ અલે આ તો હાથ ચુકલો કોમામ જતા રે કુ. એટલે કરણભાઈ તમે? એટલે હું શું યાર જુઓ કે હા હું તો બીજું કોઈ આવ્યું. જો હું કહીને આવ્યો બરોબર બધો. હવે તમે એક્ટિંગ ચાલુ કરી દો
હું બે પાછા હંતાઈ જાઉં બરોબર. હાલત જે તમારા પૈસા લીધા છે ને હવે હાલત જામાં ફસાઈ જવા પડી બરોબર. એક્ટિંગ કમ્પ્લીટ કરજો તમે બરોબર. તમારે કશું બોલવાનું નહીં, કશું મોઢું પડી કરી જોઈ રહેવાનું બરોબર. હું હંતાનો પેલા પાછળ હતો અને ઘર વાંચી દઉં બરોબર ને કઈ ખબર પડી જાય. કમ્પ્લીટ એક્ટિંગ કરજો, હું હંતાઈ જાઉં. પેલા કરણભાઈ ના તો પાડી હવાનું કીધું પણ મારે ખબર તો કાઢી પડશે પેલા લાલ્યાની. લાલ્યાની ખબર કાઢતા હું. લાલભાઈ ઓ લાલભાઈ કોણ દેખાડે લાગા ચૂપ ને. અરે આ તો ગોડાજી આ ગોડાજીએ ચોરી કરી છે. જે હોય એટલે જોવા દે, હમણાં હાલ ખબર પડી જશે ગોડાજી ચોરી કરી છે તો જોવા દે. લાલભાઈ લાલભાઈ નહીં લાગતા છોકરા એક દેખાતા નહીં. હવાર ખબર કાઢવા આવે તો જવું ઘેર હતા. લાલભાઈ લાલભાઈ મૂકું લે. તમે આવો. હા, બોલો. આ ગોડાજી આવ્યા હતા બરોબર હા. તો એ તો જતા રહ્યા પાછા. બોલો, આયો તો. તો ગોડાજી ચોર નહીં હોય એવું કેવું. આમ કાઢી કદા હલાવ્યો બરાબર પણ હું હલ્યો જ નહીં. હા એવી તો એક્ટિંગ કરવાની બરોબર. હા. પણ ગોડાજી ચોર લાગતા નહીં યાર. નકર યાદ જ નહીં બધું. હા, બોડો ચોરી ના કરે. તો કામ કરો તું જે ચોર હશે ને એ આ વગર તો નહીં જ રહે બરોબર. હા. હું હવે પાવ હંતાઈ જવું. હા, હંતાઈ દો. બસ તમે એક્ટિંગ ચાલુ રાખો. લાલભાઈ લાલભાઈ લાલ્યા લાલ્યા નક્કી યાર કોમામ જીઓ મને તો ખબર હોય પૈસા તો મેલ્યા લઈને નીકળવા દે ફટાફટ. કોમામ જતો જતો હોય તો મેલવા તા પૈસા. આ નક્કી તિજોરી મેલ્યા લાગે જવાથી. સુઈ રહેતું હોય. ભાઈ બહુ જલ્દી ચોર આવી ગયો. કમ્પ્લીટ આવ ફસાઈ ગયો. આ તારે તો રોકો નાખો, હાલત. થોડી તૈયારી કરો ને છટકી જાવ. હા, ભાઈ નીકળવા દેલો પકડવાની. હા આ જોડો ગોટિયા ભાગી નાખજો પણ હા, હા. જુઓ જુઓ બધું ફેદો જુઓ અંદર. હા, બેઠો. આયરો ચોર હોય ને આયરો તમારે હવા 10,000 રૂપિયા લઈ ગયો બરોબર. છોડતા નહીં. આ ઈંડોને પડે ને 50,000 એ આ લેવા જ આવ્યો હારે. હા જોયું પછી લાલચ આલીને કેવો આવ્યો. જબર આઈડિયા આલી હો તમે. હાલત પકડી. હા કાજલભાઈ શું કહો? શું કરો યાર તમે અંદર ઘરમાં? આ કોમામાં હતા ને? ઓમાં બધા બેમાં પકડી તમે ગયા. એમોને છેતર્યા બેમાં. તો હું છેતર્યા. હા, તમે પૈસા અમારા લઈ ગયા બધાય. ચિયા પૈસા? એ હવે ચોરી કરીને તમે જ્યાં ને બધા પૈસા અમારા લઈ જવા તમે. પણ ચિયા પૈસા કહો? આ રે જો. લે, આ તો માં દલાલી ના છો. આ દલાલી નહીં, આ હવારે તો નતું કીધું દલાલી ના. આ હવારે હું બહેનો પગાર લઈને આવ્યો ને, હા. ચોર પકડવાનો તો આપણું પ્લાન કર્યો હતો. બરાબર પડી? લે, મારા પર વિશ્વાસ નહીં. ના. હા, ભાઈ એમ ના મોને. બર એક મિનિટ જો બોલ અલે બોલો વા માર વાત બોલો લ્યો ચોરી કરી ઘરમાં. વાહ બોલો સાચું બોલાડો હવે. લે, નહીં લીધા તારો ભાઈ શું લે. નહીં દુશ્મન. આ તો ખોટું બોલો. બોલ સાચું બોલ. તમે હે ને હાથ ઉપાડો મારા ઉપર. મારો ભાઈ નહીં ઉપાડતો ને. અરે એ તો ના ઉપાડો પણ તમને ખબર નહીં પડતી હવે ચોરી કરો. પોલીસ ફોન કરો હવે પોલીસને ફોન કરો હવે પોલીસ મર્યાદા જ કરી દઈએ બરોબર. બરાબર, પોલીસને નીકળો ફોન. તો સાચું બોલો. મેં લેવા પૈસા. આ તો તમને ખબર નહીં પડતી ઘરમાં ચોરી કરાય.
આ તમારો મોટા ભાઈ છે. મારા જોડે હતા ને હીરા હાલતા નતા તે લઈ લીધા એ માગ્યા તો હાલતો હતો. તો ના માગ્યા પાડી ખરા તમે, માગવા તો હતા એકવાર. હા. ઓ મિલતા જોયા હતા એટલે ઉઠાઈ લીધા મીર જો ના ઉઠાઈ લેવાય પણ એરા તમારા ભરોસે તમારા વિશ્વાસે ચોક બહાર જોવે ને એટલે એમ કહી કે ભેમાજી ઘરની વાર રાખજો, હું જઉં બહાર, ઘર ખુલ્લો મેલી જાય તમારા વિશ્વાસથી. હા. અને તમે આવી ચોરીઓ કરો, શરમ આપી જુઓ તમોન. તમે નહીં કરીએ ચોરીઓ પણ કેજો એવાને પૈસા હાલમાં જુઓ તો મજૂરી કરો પણ મજૂરી કરતા દૂર આવો. હવે ચાલુ જ છે કે મજૂરી દલાલી કરવા ચાલુ કરવું હો એટલે દલાલી બલાલી કર્યા વગર સોના મોના મજૂરી કરો ખેતરમાં. તો ખેતી કરશું તે હવે. બરોબર લાલભાઈ, તમારે જે સજા કરવી એ કરો. બરોબર, મારા તો બહુ એને કશું કહેવાય નહીં. કશું નહીં, હવે આટલી દન જવા દઉં સાહેબ. હવે ચોરી કરતો ના જિંદગી મેં કદી. અને કોમ કરજો સારું તો હેડો. અને હવે આ કોઈ ચોરી કરતા નહીં, એને આ વખત સીધો કેસ થાય. બરોબર, હો. આ તો તમારા ભાઈ છે એટલે તમને જવા દે. બાકી બીજું માણસ હોય ને તો હાલત પોલીસ તો બોલાવી હાલત પોલીસ સ્ટેશનમાં તમે બોલાવીને તમને પોલીસ સ્ટેશનમાં પુરાઈ દે હાલ જ. હા. ના પોલીસ નહીં બોલાય એટલે સુધરી જજો હવે. હા, જવા દે લાલભાઈ, તાર હતા રહ્યા હવે. હા, જવા જા. કોઈ ના કહેશે. મળી જાય પૈસા તમને. હા, મળી જાય. તમે સારું કામ કર્યું. બસ તાર લાલભાઈ, હવે હુઈ જાઓ શાંતિથી તાર હેડો. હા ભાઈ, એ હા. અને હવે પૈસા સારી જગ્યાએ મિલજો. હવે જો તો મિલતા નહીં, કોઈના ભરોસે અભૂનું ના મિલતા બધું. ના, હવે ના, હવે તો ગોદાવણ મિલે. હવે ઘરમાં આ રીતે જ મિલે. એ સારું હેડો તાર. હો ઊંઘો શાંતિ.